અને હવે સમાચાર આણંદથી, જ્યાં બોરસદ પાસે દુષ્કર્મનો એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। બોરસદમાં આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। આપણે કહી દઈએ કે આણંદના બોરસદમાં આ દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં નાપા તળપદ ગામે રહેતા પરિણીત યુવકે નામ બદલીને યુવતીને ફસાવી હતી પ્રેમ જાળવા અને દુષ્કર્મ કર્યું હતું। પહેલાં તો આરોપી યુવકે યુવતીના સંપર્કમાં આવીને મિત્રતા કેળવી અને બાદમાં લગ્ન માટે લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ કર્યું। આટલું જ નહીં, અંગત પળના વિડીયો લઈને વાયરલ કરવાની ધમકી આપતો રહ્યો। યુવતીએ લગ્નની વાત જ કરતાં જ આરોપીએ ફોટોગ્રાફ વિડીયો વાયરલ કરવાની સાથે મારી નાખવાની ધમકી આપતા યુવતી સમક્ષ સમગ્ર ભાંડો ફૂટી ગયો અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ, જેના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। તે બાબતે ફરિયાદ હકીકત આપતા આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ ઝાલા સાહેબના સૂચના મુજબ પીએસઆઈ શુક્લાએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનામાં સંડોવાયેલ મકબૂલ દિલુભાઈ રાણા ઉંમર વર્ષ 37ને અટક કરવામાં આવેલો છે અને કાયદેસરની